સમાચારમાં આગળ વાત દ્વારકાની તો દ્વારકામાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત છે। મહિલાના સત્સંગ કાર્યક્રમમાં એક સાંઢ ઘૂસી આવ્યો। સત્સંગ કાર્યક્રમમાં સાંઢ ઘૂસતા જ દોડધામ મચી હતી। મહિલાઓના જીવ પણ તાળવે ચોંટ્યા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી। પાલિકાની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। વારંવાર સાંઢનો આતંક તેમ છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ, ત્યારે પાલિકા ક્યારે સુધરશે તે સૌથી મોટો સવાલ। તો મહિલાના સત્સંગ કાર્યક્રમમાં આ પ્રકારે સાંઢ ઘૂસી આવ્યો હતો। જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ પાલિકાનું જે આ નગરોળ તંત્ર છે, નિંદ્રાધીન તંત્ર છે, તે ક્યારે જાગશે તે સૌથી મોટો સવાલ છે। કારણ કે છાશવાળા પ્રકારની ઘટના સામે આવી છે કે રસ્તા પર રખડતા સાંઢ પાખડતા હોય, રખડતા ઢોરના આડફેટે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય, વારંવાર રખડતા ઢોરની સમસ્યા સામે આવતી હોય છે। ત્યારે આજે આ હદ થઈ દ્વારકામાં કે જ્યાં મહિલાઓનો સત્સંગ ચાલી રહ્યો હતો ને આ સત્સંગમાં જે સાંઢ હતો તે સાંઢ ત્યાં ઘૂસી આવ્યો હતો। જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જો કોઈ મહિલાને ઈજા પહોંચી હોત અથવા તો કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ છે। ત્યારે મસમોટી વાતો કરવામાં આવી રહી છે પાલિકા તરફથી ઢોર પકડવાની કામગીરીની, તે ફક્ત ને ફક્ત કાગળ પર હોય તે પ્રકારના આ દ્રશ્યો।